અત્યાર સુધીના જે એટલે ઉપચારો છે ઉપદેશના, એમાં આ રીતે આખો પ્રકાશ છે. તો કે અસંપ્રજ્ઞાત સમાધિથી કૈલાસમાં સદાશિવ પરિવાર વશિષ્ઠ અને સિદ્ધો એમના શિષ્યો બધું અસંપ્રજ્ઞાત સમાધિમાં જે મૂળ આખો પ્રકાશ રહ્યો છે એ રહ્યો છે. ને આ લોકો પોતામાં છે એ આખા પ્રકાશમાં અદ્રશ્યપણામાં જાય છે, પણ છતાં એનું બીજ રહી જાય છે. એટલે પાછા એ સાક્ષીપણા તુર્યપણામાં આવે છે. એટલે એમની બીજ આઈડેન્ટિટી રહી જાય છે. એટલે આખો પ્રકાશ જ રહે છે અને એમનું દ્વૈત રહી જાય છે. પણ એ લોકો આખા પ્રકાશને ટચ કરી આવે છે અસંપ્રજ્ઞાત સમાધિમાં. પણ ટચિંગ કેવી રીતે થાય છે કે તુર્યાતીતને ટચ કરે છે. એટલે ટચ કરવાને લીધે તુર્યાતીતની અનુભૂતિ થાય છે, પણ એ પાછો આવે છે બતાવે છે કે એનું તુર્યપણું એની આઈડેન્ટિટી રહી છે. જ્યારે આખા પ્રકાશમાં એના પોતાના સિવાય બીજી કોઈ આઈડેન્ટિટી સંભવતી જ નથી. બોલો, ખબર પડે ન પડે? કેવું કે જે આ અસંપ્રજ્ઞાત સમાધિમાં તુર્યાતીતને ટચ કરે, પણ હજી તુર્યનું બીજ અનુભૂતિ થાય, પણ પાછું વ્યુત્થાન થાય ત્યારે એ તુર્ય રહે. એટલે એનું બીજ રહી ગયું હોય તો એવું થાય. જ્યારે આ પ્રકાશમાં બીજું થતું નથી. નિર્વિકલ્પ સમાધિ થાય, જીવ બ્રહ્મની એકતા થાય, અમન વાસનાનું સંપૂર્ણ ક્ષય થાય, પણ તોય ત્યાં સમાધિમાંથી વ્યુત્થાન થાય તે રામકૃષ્ણ પરમહંસ જ હોય, એ માવતર બાબાજીનું હોય, જીસસ ટાઇટન હોય ને રમણ મહર્ષિનું હોય. ખ્યાલ આવે? તો મોટા ધારો કે માવતર બાબાજી છે, એ તુર્યાતીતનો સંપર્ક કરે એટલે ટચ થાય, તો એની અનુભૂતિ થાય ને એ પાછા સૂર્યમાં આવીને એની અનુભૂતિ પ્રકાશે. એટલે એ આખો પ્રકાશ નથી, એનું તુર્ય ત્યાં આગળ સૂર્ય સાપેક્ષ પ્રકાશ છે. રામકૃષ્ણ પરમહંસ છે તો એનું રામકૃષ્ણ પરમહંસ સાપેક્ષ એ આખો પ્રકાશ છે. એટલે એ ઓરિજિનલ આખો પ્રકાશ જે છે, એટલે એ પ્રકાશ છે પણ એ છે, એમનો નથી. એ પ્રકાશમાં એ નથી, અને એ આખા પ્રકાશમાં એ અનુભૂતિપૂર્વક એ જોડાયેલા છે. એટલે એ જેને કહેવાય ટેન્ટેડ પ્રકાશ કહેવાય. એમનું ટેન્ટ શું કહેવાય એનું એમના આભાસનું કલંકપણું ત્યાં જોડાયેલું છે કે જે આખા પ્રકાશમાં નથી. એ પ્યોર એન્ડ શ્યોર છે, એબ્સોલ્યુટ છે. નહીં ખ્યાલ આવે? આકાશ જેમ પોતે પોતામાં આકાશ જ છે અખંડ, તો એવો પ્રકાશ પોતે પોતામાં પ્રકાશ જ છે અખંડ. અને એમાં કોઈ પણ જેને આવું ઇન્કાર્નેશન કેવું કીધું, અવતાર કે, તો એ કોઈ છે જ નહીં અને થતું જ નથી. એટલે એ થઈ એટલે એને વિવર્ત કહેવાય. એટલે વિવર્તથી પછી નિર્વિકલ્પ સમાધિથી અથવા સમ્યક પ્રબુદ્ધપણાથી આગળ તો આત્મ સાક્ષાત્કાર, ઈશ્વર સાક્ષાત્કારથી એ ટચ થાય. એટલે વિવર્ત ત્યાં ટચ થાય અને વિવર્ત અનુભૂતિ કરે, અને વિવર્ત થ્રુ આખો પ્રકાશ પ્રકાશવામાં આવે. તો એ મૂળ આખો પ્રકાશ નથી. સમજાય કે નહીં? એટલે એ પણ વિવર્તના સંબંધથી એ પ્રકાશ છે. એટલે પ્યોર એન્ડ શ્યોર એબ્સોલ્યુટ ના કહેવાય. અને એબ્સોલ્યુટ પ્રકાશ છે, એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે આવી રીતે એક્સપ્રેશન છે કે ના આજ સુધી નહીં. કેમ કે આપ સ્વયં પ્રકાશમાં એ તો નથી જ, પણ એ જે પણ પ્રકાશ કર્યો છે એમાં આ જે કહેવાય કે એનું બીજ એ એમનો પ્રકાશ નથી, એ પ્રકાશ ઓરિજિનલ ત્યાં આગળ પ્રોજેક્શન છે. એટલે એને પ્રોજેક્ટેડ લાઇટ કહી શકાય. કદાચ જીસસ ક્રાઇસ્ટનો હોય કે માવતાર બાબાજીનો હોય કે બુદ્ધ મહાવીરનો હોય કે રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિનો હોય કે વિઠ્ઠલ રામ કે કૃષ્ણ, શિવ શક્તિ, દત્ત, ગણપતિ, હનુમાન, XYZ કોઈ બી હોય, તો એ પણ આખા પ્રકાશનો એમના થ્રુ આવ્યું ને. એટલે જ એની અખંડિતતા ન હોય. એમાં પ્રકાશ એ જ છે, એમનો નથી. વિવર્તનો પ્રકાશ નથી, પ્રકાશ તો પોતે જ છે, પણ વિવર્ત થ્રુ આવે એટલે એમના થ્રુ આવ્યું ને. એટલે પ્રોજેક્ટેડ લાઇટ કહેવાય. નથી ખ્યાલ આવતો? એટલે દાખલા તરીકે મેઘધનુષ છે તો ત્યાં પ્રકાશ છે, તો સૂર્યપ્રકાશનો સ્પર્શ તો એને છે, એના થ્રુ સૂર્યપ્રકાશ આવે, તો એ મૂળ સૂર્ય નથી.
અને પ્રકાશ સૂર્યનો જ છે. હા મેઘધનુષ વિવર્ત પોતે જે ભાસે છે એ પ્રકાશ સૂર્યથી ભાસે છે, પણ સૂર્યમાં એ વિવર્ત નથી. એટલે વિવર્તથી જે પ્રકાશ છે એ મૂળ પ્રકાશ નથી, અને મૂળ પ્રકાશમાં કોઈ વિવર્ત નથી. આવું છે કે ના આમ સમજાય ખરું? સમજાય સમજાય. આખો પ્રકાશ નથી અને અમે વિવર્ત છીએ એ સાચા છે આખો પ્રકાશ જ સાચો છે. બોલવામાં. ના, પ્રકાશ તો પ્રકાશ છે, સાચો જ છે, સંપૂર્ણ છે. પણ એમ કે જે હવે બોલો તમને એકદમ આરપાર ક્લિયર થાય હા તે તો ખાલી શાબ્દિક બૌદ્ધિક ક્લિયર થાય ના 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 તો કેવી રીતે થાય? કે જે પ્રકાશ છે પોતે જ છે, આખો છે, ને એમાં કોઈ બીજો વિવર્ત નથી. અને આ જે કીધું કે અત્યાર સુધી જે પ્રકાશ થયો એમાં તો તુર્ય અસંપ્રજ્ઞાત સમાધિથી તુર્યાતીતને ટચ કરે, સ્પર્શ કરે, એટલે અનુભૂતિ થાય. અનુભૂતિ થાય, એ જ પ્રકાશ છે. પછી તુર્યનું બીજ રહે. હા, પણ તુર્યનું બીજ રહે એટલે વ્યુત્થાન થાય એટલે ત્યારે એ પ્રકાશ ન કરે. સાક્ષ્યમાં કે ન તુર્યાતીતમાં, એટલે ધોબી કા કુત્તા. સાક્ષ્યમાં તો ન ગણાય કે ના, હું ન આ નથી, ગણાય. આ જગત એ નથી, એટલે એની ભ્રાંતિ એને ન હોય. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી રહિત ને એનાથી પર હોય, પણ તુર્યાતીત ન હોય. ના ન હોય કારણ કે એમનો એપિયરન્સ છે છે. અને પરિચ્છિન્ન એપિયરન્સ છે. હા, છે. અને આવિર્ભાવ તિરોભાવ છે. હા એટલે સૃષ્ટિ પહેલા એ નથી હોતા અને પ્રલય મહાપ્રલય પછી એ નથી નથી હોતા. હોતા. અત્યારે પણ એ નથી. એ ખાલી વિવર્ત જ છે, એટલે કાંઈ નથી, અને આખો પ્રકાશ જ છે. તો અહીંયા પણ એમ લાગે ને કે આ એક સામાન્ય માણસ બરાબર બોલે છે બહુ અભ્યાસથી. તો ના, તો આખો સામાન્ય માણસ પ્રકાશ દેખાય છે તો એનું શું? સામાન્ય માણસ દેખાય છે એનું શું? ના, સામાન્ય માણસ દેખાય છે એ નથી. આખો પ્રકાશ સ્વયં છે અને એમાં સામાન્ય માણસ એવી કોઈ વિવર્તની કોઈ કલ્પના સંભવતી નથી. વિવર્ત દેખાય છે ને? આખો પ્રકાશ છે એ જે છે આખો પ્રકાશ છે અને ક્યાંય કોઈ વિવર્ત નથી. એ તો વિવર્ત વાળા તુર્ય પણ એમ કહી શકે. તુર્ય આખો કે પ્રકાશ છે પણ ને, અમારું તુર્ય ને વિવર્ત પણ નથી. ના, એમ નહીં. આખો પ્રકાશ એટલો તમે બધો નાખ્યો pure- એટલે એ લોકો એમ કહેતો. પણ આખો પ્રકાશ પોતે એટલો બધો પ્યોર એન્ડ શ્યોર છે કે એમાં બીજું કંઈ નથી એવું કહેવા પણ નથી, ને આખો પ્રકાશ અમે પોતે જ છીએ એવું કહેવા પણ નથી. એવો પ્યોર છે. અને તુર્યમાંથી જે પ્રકાશ આવે તો બાદ કરીને કે આ તુર્યપણું નથી પણ આ પ્રકાશ છે એવી રીતે આવે. એની પ્રોજેક્શન, ઓરિજિનલ પ્રકાશનું પ્રોજેક્શન આવે. હવે જે હાજરી છે તો પૂરું કરવું જ પડે ને. જો નરવા કુંજરો જોયું? બધું આ તો હં? બધું જે થવાનું છે થતું રહેવાનું છે. થાય છે ખરું. વિવર્તનું બધું થાય છે. એટલે આખા પ્રકાશમાં બધું થાય છે. હા, આખા પ્રકાશમાં તો કશું જ નથી. આ તો એ ક્યાં થાય છે? વિવર્તમાં જ થાય. એટલે વિવર્ત છે નથી. એટલે નથીનું થાય. ના, નથી એમાં જે થાય એ બધું નથી આમ તો. આમ તો આમ તો એટલે થયા કરશે એટલે તમે જ કરશો ને કે કઈ પાડોશી આવીને કરશે? એ કરવાવાળા બધા ઘણા છે. હે? કરવાવાળા બધા ઘણા છે. આપણે એક સેશન છોડવા જેવું છે એમ કયો? ના. અરે એક સેન્ટેન્સ છોડવા જેવું છે એમ કયો? નિત્ય નૂતન પ્રકાશ જ છે ને? છે તો તમને ખ્યાલ આવે છે કે એક જે પ્રકાશનો એક પણ સેન્ટેન્સ હોય છે તો એક સરખું નથી હોતું. નિત્ય નૂતન પ્રકાશ હોય અને એ આખો પ્રકાશ જ હોય પાછું. એવું નથી કે આ સેન્ટેન્સ છે એ આખો પ્રકાશ છે, પછી આ બીજું સેન્ટેન્સ છે એ આખો પ્રકાશ નથી, એવું નહીં. એક એક અક્ષર કાનો માત્ર, શબ્દ વાક્ય આખો પ્રકાશ જ છે. તો વિવર્તનું કરવું અને આખો પ્રકાશ ચૂકવું અને પછી આખા પ્રકાશનું બોલવું એ આખો પ્રકાશ છે? ના. અચ્છા. અને જે તુર્ય હોય અને એ નિર્વિકલ્પ સમાધિ, આ લોકો કહેતા હોય અસંપ્રજ્ઞાત સમાધિ, અગર તો ઈશ્વર સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર, સમ્યક પ્રબુદ્ધપણું કે તો ટચ કર્યું એટલે એ રહ્યા છે કે આપણે તો આ છીએ, આ નથી, તુર્ય નથી, આ સાક્ષ્ય પણ નથી. પણ પછી એ લોકો સમાધિમાંથી વ્યુત્થાન પામે છે કે નહીં?
હા અને પામીને સાક્ષ્ય સાપેક્ષ લોક સંગ્રહ કરે છે કે નહીં? હા તો કરે એવું આખા પ્રકાશમાં છે? ના એ શક્ય નથી. જીરો જીરો કહેવા પડે. એ જીરો જીરો કાંઈ કારણે અંદર સમાવવાનું એમાં આવે. તો આ પ્રભુ અને નિરપેક્ષ સત્યમાં છે કે એમાં અભિભૂત જ નથી એમાં સમાવવાનું. એ હોય તો ટુડીઓ બી શક્ય નથી. અને જ્યાં નિરપેક્ષ એટલે એબ્સોલ્યુટ લાઇટ, ઇન્ફાઇનાઇટ ઓમનીપ્રેઝન્ટ ઇટર્નલ એબ્સોલ્યુટ સુપ્રીમ ડિવાઇન લાઇટ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ ચિદાકાશ. એ પ્રકાશ તો ત્યાં જે વિવર્ત ભ્રાંતિ કાંઈ નથી, એ વિવર્ત ભ્રાંતિ ત્યાં પણ વિવર્ત ભ્રાંતિ જુએ તો એ આખો કેવી રીતે ખબર પડે કે આખો પ્રકાશ જ છે ને એ વિવર્ત ભ્રાંતિ દ્રષ્ટા અને એની દ્રશ્ય વિવર્ત ભ્રાંતિ નથી અને આખો પ્રકાશ જ છે, એ કેવી રીતે ખબર પડે? પ્રકાશની વિવર્ત ભ્રાંતિ દ્રષ્ટાને અહીંયા વિવર્ત ભ્રાંતિ દ્રશ્ય દેખાતું હોય તો અહીંયા આખો પ્રકાશ જ છે ને વિવર્ત દ્રશ્ય ભ્રાંતિ નથી અને વિવર્ત ભ્રાંતિ દ્રષ્ટા પણ નથી અને આખો પ્રકાશ પોતે જ છે, એ કેવી રીતે ખબર પડે? કે પ્રકાશની પોતાની પૂર્ણતા એટલી બધી હોય કે એમાં બીજું કંઈ સંભવે નહીં. એટલે આત્માને ટુડીઓ જ નહીં હોય પછી વિવટની તો વાત જ કાં આવી. આ પ્રભુનો પ્રકાશ એવો છે કે આત્માને ટુડીઓ બી સંભવી. એ લોકો જે કહે છે દાદા મારા આપણા મહાવટા બાબાજી એમાં એ વસ્તુ શક્ય નહીં બને. મોજું થયો તો સમાને પછી એમણે કીધું છે કે એક મોજું રહે કે નહીં રહે, પણ એ થયું નથી. પછી રહેવાનું નહીં રહેવાનો પ્રશ્ન કાઢી આવે. એટલે પ્રભુનું જે નિરપેક્ષતા તે એક જે છે એટલે પ્રભુ એમાં લખ્યું નથી કે એમાં સમાવવાનો થાય ભવિષ્યમાં થવાનું અમે સમાવો. એ છોડી દીધેલું છે કે એમાં એ અમને અભિભૂત નથી. કારણ કે પ્રભુ કઈ બહેના ના સમાવવાનું આવે. ભલે ને સમુદ્ર કે ગમે તે એમાં કોઈ દ્રષ્ટાંત બી ને પહોંચે ને એમાંથી કોઈ ઉદ્ભવી તો સમાવવાનો. એટલે ટુડીએ બી ખોટો, ટુડીએ સંભવે નહીં. ટુડીએ એને કેવી રીતે ભાગ પડે ને એમાં ટુડીએ થાય તો બે થાય એટલે પછી કયું મોટું ને કયું નાનું એ બધા પ્રશ્ન ઉભા થાય. એટલે ટુડે વાળી વાત જ કરે. પછી જીસસ અને બાબાજી સંપર્કમાં રહે, પછી સત્પુરુષોને તૈયાર કરે, વિશ્વ શાંતિની પ્રેરણા કરે, જીરો બધું વિવર્ત. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જો હે સો હે પૂર્ણ વિરામ. એટલે કેવું છે? એ બે શબ્દ પ્રભુને સ્વયં ને જો હે સો એ પહેલેથી જે હતો ને એ પ્રભુને એક્ઝેક્ટ છે. એની ઉપર કોઈ વસ્તુ નથી. સ્વયં ને જો હે સો સ્વયં સ્વયં ને જો હે એ બે ની ઉપર કઈ વસ્તુ નહીં. એ બે હોય તો બધું જીરો જીરો થઈ જાય. કારણ કે પછી એમાં આડો બીજો કરે કેવી રીતે જો હોય છે એમ કે જો હે એટલે પેલામાં જ જતું રહે, એનો અધિષ્ઠાનમાં જ જતો રહે એનો અર્થ. એમાં પછી બાબાજી કે કોઈ ટકે જ નહીં. ને પ્રભુ ઈશ્વરનો કાર્ય ઈશ્વરનો વેપાર એના સર્વે જીરો જીરો આવે તો મનુષ્યની વાત જ હું કરું. ઈશ્વરનો વેપાર જીરો જીરો એનો સર્વે કાર્ય જીરો જીરો કીધો પ્રભુએ. ને હકીકતે વસે જ બી કીધું કે ઈશ્વરનો કાર્ય જીરો જીરો છે એના વેપારનો. તો પછી મનુષ્યના વેપારનો જીરો જીરોની એ પોતે જ જીરો જીરો છે. પછી આ બધું આ તો મૂર્ખા માણસનું કામ છે કે આમાં કઈ દોડાદોડી જાય પછી કરજો. એ સંભવિત કેવી રીતે પડે? ઈશ્વર જો કંઈ કરી નથી શકતો ને એનાથી કંઈ થયું નથી, થતું નથી, થવાનું નથી. પછી માણસ દોડે છે. હવે તો એનો ભમી ગયેલો કે એ હોય તો દોડે કે કંઈ માને કે આ મારે આ છે મારે તે છે. એટલે આ તો બધું એક્ઝેક્ટ છે, એકદમ સહજ ને સરળ છે. પણ મતી પેલું પ્રભુ કહે ને જ્યાં ભમવું હોય તેને કોઈ હું ખોટા ખ્યાલમાં પેલું ગાંડી માતાને માળી કાઢી નાખે, ગાંડી માતાને પકડીને દોડ્યા કરે પછી એનું કોઈ શું કરે? પ્રભુ એક્ઝેક્ટ એનો બધો પ્રકાશ કરેલો છે પણ પ્રભુ કોઈ પકડતું નહીં, જાણી જોઈને નથી પકડ. બાકી નહીં પકડાય એવું બી નથી. બધું પકડે તો આ કેમ નહીં પકડે? એ બી એક સવાલ આવે ને આટલું ઊંચી કોઈ જગ્યાએ વાત જ ને માવતર બાબાજી હોય કે જીસસ હોય કોઈ બી એવું સંભવિત કેવી રીતે એક જ વસ્તુમાં બે વસ્તુ પાછા કે અદ્વૈત અપરિચ્છિન્ન પરમાત્મા એમાં પરિચ્છિન્ન એન્ટિટી આઈડેન્ટિટી સંભવે. આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે જ નહીં. અહમ વગર તુર્ય કે સાક્ષ્ય સંભવે જ નહીં. સમષ્ટિ કે વ્યષ્ટિ કેન્દ્ર વગર, કેન્દ્ર વર્તુળ વગર સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષ્ય સંભવે જ નહીં. એટલે કહેવા પણ જ નથી આખા પ્રકાશમાં, એ કેવળ પ્રકાશમાં અને અનંત અખંડ અભેદ પ્રકાશ ને મહાસામાન્ય પ્રકાશ કૈવલ્ય સદા એકરૂપ ઓલિસવાન એબ્સોલ્યુટ. તો આવી રીતે
આવી રીતે આખો પ્રકાશ ક્યાંય પ્રકાશે છે ના. નહીં. વિવર્તમાં? ના, તો આ વિવર્તમાં પ્રકાશે છે એવું નથી લાગતું? પણ આ પ્રકાશ સ્વયં પ્રકાશે છે, આમાં ક્યાંય વિવર્ત નથી, કોઈ વિવર્ત નથી. એટલે આ આદિથી રહિત અંતથી રહિત આ કૃત્રિમ ચૈતન્ય પ્રકાશ છે, અને પેલો પછી એ સ્વયં પ્રકાશ છે એનો પ્રતિભાસ છે. એટલે સ્વયં પ્રકાશ છે ને પ્રતિભાસ નથી. એટલે શૂન્ય જ કહેવાય, જીરો જ કહેવાય પણ પછી બીજું કઈ એમાં આવે જ કે નહીં? ત્યાં જ એનો છેદ ઉડી જાય. આ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે કે નહીં? હા, આનો છેદ ઉડાડવા તો પણ નહીં ઉડેલા, પેલા નહીં ઉડાડે તો ઉડેલો છે. પ્રભુ કેમ નથી એક્ઝેક્ટ એકદમ આળપાની વાત. પણ કોઈ વ્યક્તિવાળાથી એ થયો, પ્રભાવિત થયો, તો એને આ ખબર ન પડે. એ ગ્રંથિ કહેવાય. હા, એ ગ્રંથિ ભેદ થાય તો આ પ્રકાશ ખુલ્લો જ છે. આ તો છે જ તૈયાર. આને આ આવતો નથી, એ પ્રથમથી જ રહેલો છે. અને પેલી ગ્રંથિ થયેલી જ નથી, એટલે ભ્રાંતિ જ છે. એટલે ગુરુતા ગ્રંથિ, લઘુતા ગ્રંથિ કે આ મહાન છે અને હું આ સામાન્ય છું, તેવી ભેદ ભ્રાંતિ આખા પ્રકાશમાં છે જ છે. ક્લિયર થાય? કેવું? કેવળ અને આખો અનંત મહાચૈતન્ય પ્રકાશ જ છે. અને પ્રકાશમાં પ્રકાશ સિવાય કંઈ છે જ. એટલે બીજા અમે આગળ કોઈ સદગ્રંથ નાના હતા ત્યારે વાંચ્યું હતું એમાં, અથવા કોઈ બીજાનું કોઈ પ્રવચન ક્યાંય ચાલતું હોય ટીવીમાં કે એમાં તો સાંભળતા હોય તો એમાં અમે એવું સાંભળ્યું બધું જ ભગવાન છે એવું કહેતા હોય કોઈ, પણ પછી એવું કે આ બધું જ ભગવાન જ પ્રકાશી રહ્યા છે, આ બધું ભગવાન જ છે. પછી એ વિવર્તને ભગવાન કહી દે, જે દેખાવ છે કે આ બધા રૂપ ભગવાનના જ છે એમ કહીને પછી એ રૂપને પકડાઈ દે. અને આપણે જે અહીંયા જે એકદમ પ્યોર શુદ્ધ પ્રકાશમાં પ્રકાશ છે બીજું કંઈ નહીં. એટલે આવું તો બહુ જ જન્મના પુણ્યના અંતે સાંભળવા મળે. અને એ બીજું થતું નથી. બીજું નથી ને બીજું થતું નથી. અને પ્રકાશ જ છે આખો. એનું પરમ કૈવલ્ય છે, પરમ કેવળ પણ છે. અને જે પ્રકાશ પ્રભુ થાય તુર્યાતીતથી થાય આખો. તુર્યાતીત પ્રકાશતું હોય તો પછી એમાં કોઈ સામાન્ય માણસ છે, વિવર્ત છે એવું બોલવાનો તો પ્રશ્ન જ નહીં. જ્યારે સદાશિવ બોલતા હોય કે આદિથી રહિત, અંતથી રહિત, કૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ છે, એમાં અમે કે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, સૂર્ય, ચંદ્ર ઇત્યાદિ કોઈ સાચો ખરા દેવ નથી. તો પછી એવું કે સદાશિવ બોલે તો મૂર્ખાઓનું કામ છે. પછી તો એ તો મૂર્ખાઓનું કામ. કોઈ એમ કે સદાશિવ બોલે છે એમ, તો એ મૂર્ખાઓનું કામ છે. એ પ્રકાશ જ બોલે છે. પ્રકાશક. પણ ધારો કે કોઈ અંદરથી છેક અંદર પ્રકાશ છે એટલેથી સાચો રહે તો એને કેટલો લાભ થાય? પૂરો લાભ એ જ છે કે પોતે જુદો બીજો નથી થયો, એવો એકદમ આખો પ્રકાશ જ રહ્યો છે. એ પૂર્ણ પ્રકાશ લાભ છે. આ પ્રકાશ સાંભળતા પણ પ્રભુ હોય ને એવું થાય કે આમ છેલ્લે બધું વિસરાઈ જાય. એકલો પ્રકાશ જ છે એમ ટચ થતું હોય ને એવું ફિલિંગ આવે. એના પ્રકાશ જે બધું વિસરાઈ જાય, બધું બહારનું જગત, અંદરનું જગત જે હોય બધું વિસરાઈ જાય અને જાણે આમ એનો સ્પર્શ થતો હોય ને એવો અનુભવ હોય. કાલે 17મી તારીખ. હા. એટલે અમે આવવાનું નથી કહેતા. કાલે 17મી તારીખ. 17. કારણ કે એ લોકોને કામ હોય ને.